નમસ્તે બાળકો, આજે આપણે ફરી મળ્યા અને આજે આપણે જોવાના છે એક નવી વાર્તા અને વાર્તાનું નામ છે સંપનો લાભ. વાર્તાનું નામ છે સંપનો લાભ. એક જંગલ હતું. એમાં ઘણું મોટું વડનું ઝાડ હતું. ઝાડ ઉપર એક ખિસકોલી અને એક મેના રહેતી હતી. ઝાડના મૂળમાં થડ આગળ એક મરઘીનું ઘર હતું. ખિસકોલી, મેના, મરઘી ધીરે ધીરે વખત જતા દોસ્ત બની ગયા. એમણે વિચાર્યું કે હળી મળીને સંપીથી રહેવું જોઈએ, સંપીને કામ કરવું જોઈએ. દિવસો વીતતા ગયા. એક દિવસ ખિસકોલી બોલી, મેના બહેન, આપણે ત્રણેય જુદું જુદું ખાવાનું બનાવીએ છીએ. એમાં ઘણો સમય પણ જાય છે. તો શા માટે આપણે એક જગ્યાએ ખાવાનું ન બનાવીએ? મેના બોલી, વળી કપડાં પણ જુદા જુદા ધોઈએ છે, એમાં પણ સમય વધુ લાગે છે. મરઘીએ કહ્યું, દરેકને પોતપોતાની બગીચાની ચોકી કરવી પડે છે. ક્યારેક તો આપણે ત્રણેયને આખી રાત જાગવું પડે છે. એનાથી શું લાભ? ત્રણેય મળીને નક્કી કર્યું કે ખિસકોલી ખાવાનું બનાવશે, મેના બધા કપડાં ધોઈ નાખશે, ખિસકોલીએ રસોડાનું કામકાજ સંભાળી લીધું. તે ઝડપભેર જતી અને શાક લઈ આવતી, ફળ લાવતી. ફૂલાવીને ગોળ ગોળ ભાખરી બનાવતી. મેના બધા કપડાની ઘાસરી બાંધીને પંજામાં દબાવીને નદીમાં તેને ધોઈ લેતી હતી. મરઘી બગીચામાં પાણી રેડી નીંદવું, ગોદવું વગેરે કામ કરતી. બગીચામાં જાત જાતના ફળ ઉગાડતી. થોડા જ દિવસમાં બગીચો ફૂલથી ભરપૂર બન્યો. જાત જાતના ફળ અને ફૂલ પણ ઉતરવા લાગ્યા. ત્રણેયનો સમય પણ બચવા લાગ્યો. થોડી જ મહેનતથી સારામાં સારું કામ થતું હતું. એથી શક્તિનો પણ બચાવ થતો. બાકીના સમયમાં ઝાડ નીચે બેસીને ગપ્પા પણ મારતી હતી. એક દિવસ ત્રણેય ભેગી બેસીને મગફળી ખાઈ રહી હતી. ખાતા ખાતા ખિસકોલી બોલી, બહેન, આપણે ઘણો ખરો વખત બેસી રહીએ છીએ, એથી શું લાભ થાય છે? આપણે કંઈક ને કંઈક કરવું જ જોઈએ. મેના બોલી, હા બહેન, પોતાનું કામ તો દરેક કરે છે, પણ બીજાના ભલા માટે પણ કંઈક કરવું જોઈએ. ત્રણેય વિચાર્યું કે ઝાડની નીચે એક શાળા ખોલવી જોઈએ. કલિયા કોયલ કૂ કૂ કરીને આ વાત બધાને કહી આવી. બીજા દિવસે કીડી, કોયલ, ચકલી વગેરેના ઘણા બચ્ચા ભણવા માટે પણ આવવા લાગ્યા. મેના, ખિસકોલી અને મરઘી ઝડપભેર પોતાનું કામ પૂરું કરી લેતા હતા અને બપોરે બચ્ચાને
ભણાવતા હતા. ધીરે ધીરે કોયલ, કીડી, ચકલી બધાના બચ્ચા હોશિયાર બન્યા. એમના આ કામથી આજે પણ જંગલના બધા પક્ષીઓ ખિસકોલી, મેના, મરઘીના ઘણા જ વખાણ કરે. અને સાચું છે કે દરેક કામ હળીમળીને કરવાથી પોતે સુખી થાય છે અને પોતાની જાતને પ્રશંસા પાત્ર બનાવે છે. જોયું બાળકો, ખિસકોલી, મરઘી અને મેના પોતાનું કામ હળીમળીને કરતા તો હતા જ, સાથે સાથે તેમણે બીજું ભલાઈનું પણ કામ કર્યું. વધતા સમયમાં એટલે કે પોતાની પાસે જે સમય બચે છે તેમાં પણ પક્ષીઓના બચ્ચાને ભણાવતા હતા. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે દરેક કામ હળીમળીને તો કરવું જોઈએ, સાથે સાથે ખાલી સમયનો સદુપયોગ પણ કરવો જોઈએ. જેમ બને એમ આપણે રોજબરોજના જીવનમાં આપણે ટીવી જોઈએ છીએ તો આપણે ટીવી પણ આખો દિવસ ના જોવું જોઈએ. થોડો સમય રમવામાં, થોડો સમય ભણવામાં, થોડો સમય પ્રવૃત્તિમાં પણ કાઢવો જોઈએ. હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી